હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. દેવાંશ મને કહે છે અહીંયા કપડાં પહેરતો નથી, કપડાં છે ને નળે ઠે ઉભો રહી જાય ને ભીના કરી નાખે. સવાર થઈને ત્રણ ટી શર્ટ બગાડી નાખ્યા છે. હા, દેવાંશ ભાઈ લીટોડા કરવાનું શરૂ કરે. દિવાલે લીટોડા ન કરાય. આપણે જો સેવા પૂજા કરી લીધી છે અને નાસ્તો પણ થઈ ગયો છે. નજરે જો નાસ્તો કરવા બેસી ગયા છે. હા, તમે પણ બધા ખાવા. હું લોંદો ત્યારે ગાયનું પીર છે. ગાયનું પીરો મી. હા, ગાયનું છે ભાઈ. હોટ ગીર ગાયનું પીર. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આપણે મસ્ત સવારમાં ભાત કરીને ઘીનો લોંદો ખાઈ. હવે ઈ લોંદો બોલો છો ને ઈ કે એમ મોટો ઘીનો પીંડો ખાધો મેં. બસ એન મજા આવી ગઈ. દેવાય છે ને નાઈટક કરે હવારમાં પણ ટી શર્ટ નથી પહેર્યો એટલે લેવા જ નથી. ને ઈશા જો સાદર કાઢવા મળી છે. હાલો ઈશા નીકળવી હવે આપણે. નીકળવું છે. મને શું કે ખબર છે, સવારે ઈ કે મારે 8 વાગે નિશા કે મારે ખાતે ટ્રસ્ટ થઈ જવાનું છે. 10 વાગ્યા છે. આ જો ખાતે મારે હજી ટાઈમ ના બહુ પાકા છે, બહુ જ પાકા. ટાઈમ ના આપણે ફૂલ પાકા છે. એવું નથી કાલે આમ ગયા હતા ને ટુર્નામેન્ટ જોવા એટલે મોડું થઈ ગયું. ચાલો હવે આપણે ધીરે ધીરે રેગ્યુલર થઈ જવું ઈશા. હા, 8 વાગે 8 વાગે રોજ હું છે ને 7 વાગે જગાડું છું, પાછા મી જાય. મારે રોજ જવાનું છે 8 વાગે. ગાડી દીજે મને ફટાફટ. ધુલાટી ઉપર ક્યાં જવાનું નક્કી કરી નાખજો. આજે ક્યાંક જવું છે, આપણે નક્કી કરી રાખ્યું ક્યાં જઈશું. હું મારા ફ્રેન્ડ ને ફોન કરું બધું ને હું કહે છે જવું છે ને. જો ફોન તો કે ક્યાં કહે છે પેલા. હા, ત્યાં જ કરી દે. આજ કરી જોઈને પછી તમને કહીશ. જેણે હજી આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કર્યો ને એ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હા પપ્પા, આલે પપ્પા પહેરાવો. કહેવાય જો અજય ટી શર્ટ પહેરાવે ને તો જ પહેરશે. પપ્પા પહેરાવો. એ દેવાંશ આખો દે તાર પપ્પા રે ને આજ તો સવારનો અજય ગાડે બેઠો છે. કોણ પહેરાવે ટી-શર્ટ? ખોળે બેઠો છે સવારનો. કારણ કે કપડા 3 થી 4 વાર બદલાવે ને પણ એમ કહે છે પપ્પા પહેરાવ, પપ્પા પહેરાવ. આખો દી પપ્પા ભેગો રહીશ એને હારે વિયો જા કપડાને ઠેલો ભર દઉં. જાને જાને સોમવાર 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 મંગળવાર દેવાંશ મંગળવાર. લાઈક કરો. અજયને હટકવું છે પણ દેવાંશ કઈ હટકવા દેતો નથી. જે કોઈ છે ને અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને પછી આખો બ્લોગ જોજો અમારો. મજા આવશે તમને. હાલ આપણે ખુશીને ઘરે જ આવી. દેવાંશ હાલ આપણે ખુશીને ઘરે જ આવી. અજયને અવસર મોડું મીડું થવા કેટલા 8 વાગે જવાનું હતું. અજય કેટલા વાગે જવાનું? હાસુ બોલી જાઓ, હાસુ બોલી જાઓ. 8 વાગે જાવું લેને તું. ન જાણું કાઈ નહીં. હાર હાલો હતાડે બાજી કરી અમે. દેવાંશ ને ઘોડિયા મિસકાવાનો. જો આમ આપણે ઘોડિયું બંધાયું છે ને તો હિસકાવો તો પડશે જ ને. કા દેવાંશ શું કરાવું? 1 2 3 3. જો નહીં બોલવા હોય ને એટલે નહીં જ બોલે. ઈ શું છે? ઢોલકા ઢોકલા. દેવાંશ ના ઢોકલા છે. શું છે દેવાંશ? ઢોકલા કોના છે? એ મોળા નદી. ટીંકુ ક્યાં ગઈ દેવાંશ? ક્યાં ગઈ બાય? મામા ગઈ છે એમ કેવાય. શું કેવાય? તાર જવું છે ને પાસે? જાને જાને. જો આપણે બપોરનું જમી કરવી નવરા થઈ ગયા છે ને આવી ગયા છે ઘઉં. તો હું ને બાજો ઘઉં સાળવા બેસી જાઉં. કાબા હે ઘઉં બહુ સારા આવ્યા. કાંઈ નથી, કાકરો બાકરો નથી ને, કાંઈ નથી, હાવ ચોખા છે પણ સાળવા તો પડે કારણ કે ઝીણી ઝીણી રસ હોય એટલે કાઢી નાખીને ચાલો ફટાફટ આપણે ઘઉં મડવી સાળવા. પૂરા થતા થઈને દેવાંશભાઈને હજી સુવડાવવાના છે એટલે પેલા થોડી વાર સાળી નાખીને ત્યાં રમે છે ત્યાં સુધી થોડીક સાળેલી. જો દેવાંશભાઈ તો જાગી ગયા અત્યારમાં. દેવાંશ જાગી ગયા ને તો મેં ને બાઈએ તો 2 બાસકા સાળી નાખ્યા. કાબા કાંઈ કાકરો નથી ને? કાંઈ નામનો કાકરો નથી. આપણે સાળીને ભરી દેવાના છે ને દિવેલ દેવાનું છે. એ તો પછી આપણે ટેરેસ ઉપર લઈ જાવ છું કારણ કે ઘઉંની પેટીયું ત્યાં છે એટલે આપણે સ્ટોર રૂમ ઉપર છે ને એટલે આપણે બધાય ઘઉં છે ને આપણે ઉપર ચડાવવાના છે એટલે કોથળી નાના નાના બાસકા કરી રાખશું અને દાદરે
ચડાવી દઈશું. આપણે લાઈનસર થઈ જાવું ને બધા હોય ને જેન્ટ્સ ત્યારે ચડાવશું, કારણ કે આપણે તો નથી ચડાવવાના, કડ રહી જાય મારી તો જો અજય પણ અત્યારે ઘરે આવી ગયા છે. હું અજય તે કેમ ઘરે આવી ગયા? દવાખાને જવાનું છે. કેમ? મમ્મી જો આપણે દવાખાને ગયા હતા ને દવાખાનું એટલું છે ને લંકાઈ હરે નથી કહેતા, કહેવાય છે ને લંકાઈ હરે ઠેઠ દવાખાનું છે. થાકી ગયા કેટલી યાર એવું 30 કિલોમીટર ગાડી હાકીને આવ્યો, જઈ ગયો પછી પાછો આવ્યો 30 કિલોમીટર. હાવ એટલે હાવ થાકી ગયા. બા ઘઉંમાંથી કાકરા વીણો છો કે મોજા વીણો છો? દેખાય છે ને? હે બાડું થઈ જાય. વાત એવી ખરાબ સાંભળવા મળી છે ને કે દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ એટલે બહુ દુઃખ. હવે ઈસી આવે ને પછી મને ખબર કે દુઃખ હાસું છે કે ખોટું દુઃખ છે. તો શું કરીશું કઈ ખબર જ નથી પડતી હવે. અને મમ્મીને બીજું દુઃખ એવું છે કે મમ્મીને હજી ફેર નથી પડ્યો, એટલે મમ્મીને આજે હું દવાખાને લઈને ગયો હતો. મમ્મીને આપણે મળવી ને ખબર પડે કે સારું છે કે નથી સારું. ચાલો મમ્મી પાસે આપણે જઈએ. જો બટેટા ભૂંગળા બનાવી નાખ્યા છે, પણ વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો. જો બટેટા ભૂંગળા ક્વોન્ટિટીમાં બની ગયા છે ને થેપલા બન્યા છે, એટલે આપણે મેળ આવી ગયો. નકર આપણે તો આજ રોડે ચડવાનું થાત. આ બટેટા ભૂંગળા વાગે બહુ. મોની તને ધમકી હે નહીં મારે તને? આ બધા કોણ મારે? ખર્ચો પાછો આપી દે પેલા. તો તમે જ કીધું તો એટલે તું બોલ માં હો. એમ નહીં રાજન એમ નહીં. હાલો રાજન, હું કરે છે? બોલો માં આપણી ઘરે બીજું ઘરેણું આવ્યું. લે ઘોડી લાવ્યા. ઈશા ટૂંકી છે ને એટલે ઘોડી લાવ્યા. આપણે તો આપણી મોની એ 2-3 વખત રીહા હોય રાજન થી 4-5 લગીને બોલાવાય નહીં. તને આવડતું જ નથી, તને બુદ્ધિ જ નથી. હાલ એમ છે? તળ મગજ છે એકદમ તળ. મમ્મીને આપણે દવાખાને લઈને ગયા તો મમ્મી કેવું છે? હે થોડું હળવું પડી ગયું. મમ્મીને પાછું શનિવાર લઈ જવાનું છે, અઠવાડિયામાં 2 વાર લઈ જવાના છે મમ્મી. થેપલા બન रहा है और चटनी बन रही है. ये थेपला के साथ नहीं है, ये बटे के भूंगले के साथ है. बटेटे भूंगले थेपला मुनीએ બાળી દીધા. જો કાઈ બાળો નતો જોતો એમ જ હોય ડિઝાઇન માં. તમારા ગામમાં ડિઝાઇન કે બળી જાય ને? ડિઝાઇન જ કહેવાય. તો થોડીક મોટી ડિઝાઇન પાડે ને તો આ બળી જાય. ના ભાઈ આવી ડિઝાઇન જ હોય ને આમ જોતો. આ ના આવસ્તા મોની તમારો કાળો ફૂલ ક્યાં છે? કાળો ને ધોળું છે તો નામ બેઠું. ના આનું કાળો ફૂલ નકરું ભૂંગળા જ મગાઈ કરે. જો આપણે બટેટું ભૂંગળું લઈ લીધું છે, હવે આને આપણે સાખવીને રિવ્યુ દેવી. આ મોની કઈ કેવા બનેવા, હારા ખરાબ એમ. મજા ન આવી મોની? લસણ વગર નહીં હાલ. તને બતાવો મસ્તી ને આવે તીખા તમતમતા. જો કે આપણે બટેટા ભૂંગળા જ બનાવવાના ખાવાના. બટેટા ભૂંગળા સારા છે. આપણે બધાની અણી કાઢી છે. આપણે તો થેપલા ખાવાના છે. બટેટા ભૂંગળા ખાય, થેપલા વાળા થેપલા ખાય. આપણે થેપલા શા બનાવજો. હારે કેરીની કટકી કાપી નાખજો, કેરી નવી. ચાલો હવે મળીએ થોડી વાર પછી આપણે. અહીંયા ભામીને ઢાંકણા કબાટનું ઢાંકણું જુદું કર્યું છે, કેવી રિપેરિંગ કામ ચાલુ છે. રસોઈમાં તો આપણે બટેકા ભૂંગળા ખાઈ લીધા અને થેપલા પણ ખાઈ લીધા ને મોજ જાસ પડી ગઈ. જો કાકા ને કાકી બધા આવી ગયા હતા તો પછી છે ને જમી કાઢીને આપણે ઘઉં પણ ઉપર ચડાવી દીધા, કારણ કે મેં સાફ કરી નાખ્યા હતા. 12 મણ સાફ કરી નાખ્યા મેં. શાંત થયું ને ત્યાં ફટાફટ. અત્યારે જો કેડ દુખે છે, કેડ. તો દેવાંશભાઈ હાલડામ હોવાની તૈયારી કરે છે કા દેવાંશ? તો છે ને દેવાંશ અને હજી ગયા છે રશિયામાં. અને મને કીધું ને લઈ જાવ તો ન લઈ જાય, કે દેવાંશની આંખડો ન રહે.
તો એ નો લઈ ગયા મને. હું દેવાંશ ઘર રહી ગયા. કા દેવાંશ? પપ્પા કેમ ગયા? હોવા દેવાંશ કે ફરવાઈ ગયા. કાંઈ નહીં, સારું ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે, બાય બાય, ગુડ નાઇટ.